ભણશું વર્તુળની ચાપ, એનો વૃતાંશ અને એના વૃત્તખંડ વિશે, જે આપણે થોડું ઘણું 9મા ધોરણની અંદર ભણી ચૂક્યા છીએ. ચાપ એટલે આર્ક, વૃતાંશ એટલે સેક્ટર અને વૃત્તખંડ એટલે સેગમેન્ટ. ઇંગ્લિશમાં એને આ રીતે ઓળખાય છે. તો પહેલા આપણે ચર્ચા કરીએ વર્તુળના ચાપની. તો વર્તુળની 3 પ્રકારની ચાપ હોય: લઘુ ચાપ, અર્ધવર્તુળ ચાપ અને ગુરુ ચાપ. હવે પહેલા તો વર્તુળ આખું પોતે પણ એક ચાપ છે. તો એની આખી ચાપની લંબાઈ શું થાય? 2πr. આખું વર્તુળ એ વર્તુળની પોતે જ એક આખી એક ચાપ છે અને એ ચાપની લંબાઈ એટલે 2πr. હવે અહીંયા મેં બિંદુ લીધા છે A અને B. તો A થી B સુધીનો જેટલો વિસ્તાર છે વર્તુળનો, એટલે કે બેયની વચ્ચે જેટલા બિંદુઓ આવેલા છે એ બધાય બિંદુથી ચાપ બને. હવે આ જે ચાપ બની A, P અને B, એની સુધીના જેટલા બિંદુઓ આવે છે એ, તો એ ચાપ છે એ લઘુ ચાપ તરીકે ઓળખાય. એટલે કે જો આપણે અહીંયાથી આ રીતે બે રેખાખંડ દોરી દેશું તો આ ઉપરનો ભાગ મોટો છે તો એ થશે ગુરુ ચાપ, નીચેનો ભાગ નાનો છે એ થશે લઘુ ચાપ. અને જો આપણે અહીંથી આમ વ્યાસ બનાવીએ તો બે સાઈડનો, ઉપરનો અને નીચેનો બે ભાગ કેવા થશે? સમાન. તો એ થશે અર્ધવર્તુળ ચાપ. અને અર્ધવર્તુળ ચાપની લંબાઈ શું હોય? આખા વર્તુળ કરતા અડધી. એટલે અર્ધવર્તુળ ચાપની લંબાઈ થશે πr. આના છેદમાં 2 મૂકશું તો 2 ઉડી જાય. હવે આપણે લઘુ ચાપ અને ગુરુ ચાપની લંબાઈની જરૂરિયાત ઊભી થશે. તો લઘુ ચાપની લંબાઈ એટલે અહીંથી અહીં સુધીની થઈ. હવે આને દર્શાવાય કઈ રીતે? તો એને APB ઉપર ચાપ જેવી નિશાની કરી દેવાની. જો આવી રીતે આમ કરેલું હોય તો આનો મતલબ થશે ચાપ APB. એટલે કે અહીંયાથી અહીંયા સુધીના બિંદુઓનો આ જે સમૂહ છે એ. તો આ ચાપ છે એની લંબાઈ જોતી હોય તો આખા વર્તુળની લંબાઈ કેટલી છે? 2πr. આ બે ત્રિજ્યાઓ છે. ત્રિજ્યાઓ ચાપના અંત્ય બિંદુએ દોરવામાં આવે તો એની વચ્ચે કઈક ખૂણો રચાય. માની લો કે આ ખૂણાને આપણે નામ આપી દઈએ થીટા. જેમ આ ખૂણો નાનો થશે એમ ચાપની લંબાઈ નાની થશે. જેમ ખૂણો મોટો કરતા જશું તો ત્રિજ્યાઓ મોટી થતી જાય, એટલે કે ચાપ કેવી થતી જશે? મોટી. તો આખો આધાર કોની ઉપર હોય? ખૂણા ઉપર. જેમ ખૂણો નાનો એમ ચાપ નાની. તો આખા વર્તુળની લંબાઈ શું હતી? 2πr. હવે થીટા જેમ બદલતો જશે એમ એના ચાપની લંબાઈમાં ફેરફાર થતો જાય. એટલે કે આના ગુણાકારમાં થીટા છેદમાં 360 મૂકીએ. છેદમાં 360 શું કામ મૂક્યા? કેમ કે આખું વર્તુળ છે 360 નો ખૂણો બનાવે. તો જેમ થીટામાં ફેરફાર કરશું એમ આખા વર્તુળનો થીટાનો એટલામો ભાગ થશે. એનો મતલબ એમ કે આ થીટાની ઉપર આધાર રાખે કે આ ચાપની લંબાઈ કેવડી હશે. તો આ છે એ આપણી કોઈ પણ ચાપ માટેનું સૂત્ર થાય. પણ આ થીટા કોણ? તો કે બે ત્રિજ્યાઓ વડે રચાયેલો ખૂણો, અથવા તો એમ કહી શકાય ચાપે કેન્દ્ર આગળ અંતરેલો ખૂણો. તો જો અહીંયા 2 180 છેદ ઉડાડી શકાય તો વધુ શું? πr થીટા છેદમાં 180. આ થશે લઘુ ચાપની લંબાઈ. છેદમાં શું આવશે? 180. આ લઘુ ચાપની લંબાઈ અને ચાપની લંબાઈને આપણે સ્મોલ l વડે દર્શાવશું. હવે અહીંયા જે આપણે સૂત્ર લખ્યું એની અંદર થીટા કોણ છે? તો કે થીટા છે એ લઘુ ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો છે. થીટા કોણ છે? લઘુ ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. હવે આપણે જોઈએ છીએ ગુરુ ચાપની લંબાઈ. તો ગુરુ ચાપની લંબાઈમાં જો આપણી પાસે આ ખૂણો હોય તો આપણે એની મદદથી પણ એનું સૂત્ર લખી શકીએ. તો આ ખૂણો છે એ થીટા, આ ચાપે આંતરેલો ખૂણો કહેવાય. ઉપરની ચાપ છે ગુરુ ચાપ છે. ગુરુ ચાપ કઈ છે? તો કે AQB વાળી. તો આ ચાપ કેન્દ્ર આગળ કેટલો ખૂણો બનાવશે? આખો 360 હોય. એમાંથી નીચેનો માઈનસ કરી દઈએ એટલે કે થીટા બાદ કરી દીધો તો ઉપરનો ખૂણો વધ્યો. તો અહીંયા જ્યાં થીટા હતો ત્યાં શું લખવાનું? 360 માઈનસ થીટા. તો આની લંબાઈ મળશે
પાઈ આર કૌંસમાં 360 માઈનસ થીટા છેદમાં 180. હવે અહીંયા 180 બે 360 નથી કરવાના કેમ કે આખું ગુણાકારમાં છે, ગુણાકારમાં છેદ આ રીતે ઉડાડી શકાય નહીં. તો આ એક સૂત્ર. બીજું સૂત્ર આનું જોતું હોય તો જો આખા વર્તુળની લંબાઈમાંથી આપણે આટલી લંબાઈ બાદ કરી દઈએ તો ઉપરની વધશે. આખા વર્તુળની લંબાઈ એટલે 2πr માઈનસ શું કરવાનું છે, લઘુચાપની લંબાઈ, અને લઘુચાપની લંબાઈ શું છે, πr થીટા છેદમાં 180. તો આ સૂત્ર વાપરવું હોય તો જવાબ મળશે, આ વાપરીએ તો જવાબ સરખો જ મળે. તો ચાપની અંદર આપણે આ ત્રણ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. લઘુચાપની લંબાઈ πr થીટા છેદમાં 180, જ્યાં થીટા લઘુચાપે કેન્દ્ર આગળ અંતરેલો ખૂણો. અર્ધવર્તુળ ચાપની લંબાઈ આખા કરતા અડધી એટલે πr. ગુરુચાપની લંબાઈ આખા વર્તુળની લંબાઈ એટલે 2πr માઈનસ લઘુચાપની લંબાઈ, અથવા તો આ જ સૂત્ર પણ થીટામાં શું આવશે, 360 માઈનસ થીટા એટલે ઉપરનો ખૂણો આવે. હવે આપણે વાત કરીએ વૃતાંશની. વૃતાંશ કોને કહેવાય? તો કે કોઈ પણ બે વર્તુળની ત્રિજ્યાઓ અને એને સંગત ચાપ વડે ઘેરાયેલો પ્રદેશ એટલે વૃતાંશ. તો જો આ બે ત્રિજ્યા અને આ ચાપ કઈ છે, લઘુચાપ છે. જો અહીંયા લઘુચાપ લઈએ આપણે, માની લો કે અહીંયા બિંદુ P છે અને અહીંયા બિંદુ Q છે, તો લઘુચાપ અને એને સંગત બે ત્રિજ્યાઓ વડે જે ભાગ બને છે એને કહેશું લઘુ વૃતાંશ, અને ઉપરનો જે વિસ્તાર છે એ થશે ગુરુ વૃતાંશ. ગુરુ વૃતાંશનો આકાર આવો હોય, બે ત્રિજ્યાઓ અને ગુરુચાપથી બનતો વિસ્તાર એટલે કે આ ગુરુચાપ ગુરુ વૃતાંશ, અને નીચેનો આટલો પ્રદેશ છે એ થશે લઘુ વૃતાંશ. અર્ધ વૃતાંશ હોય તો શું થાય, અર્ધ વૃતાંશમાં બે ત્રિજ્યાઓ વ્યાસ બની જાય એટલે શું થઈ જશે, અર્ધ વર્તુળ. તો અર્ધ વર્તુળ કયો કે અર્ધ વૃતાંશ કયો, બેનો મતલબ એક જ. તો આપણે હવે વાત ખાલી કરવાની આવશે લઘુ વૃતાંશની અને ગુરુ વૃતાંશની. તો પહેલા તો આપણે જોશું વૃતાંશની પરિમિતિ. વૃતાંશની પરિમિતિ એટલે આ બે અને અહીંયાથી આટલું, માનો કે અહીંથી હાલવાનું ચાલુ કરીએ, અહીંયાથી આમ ફરીને પાછા એ જ બિંદુએ આવીએ તો એને કહેવાય એની પરિમિતિ. તો આમાં કઈ કઈ વસ્તુ આવશે, તો કે બે ત્રિજ્યા અને ચાપની લંબાઈ. ચાપની લંબાઈને શેના વડે દર્શાવીએ, l વડે. જો લઘુચાપ હોય કે ગુરુચાપ હોય એની લંબાઈ દર્શાવવાનો સંકેત એક જ છે, કયો, સ્મોલ l. એટલે કે આમાં ચાપની લંબાઈ વત્તા બે ત્રિજ્યાનો સરવાળો એટલે 2r. આ શું થશે, વૃતાંશની પરિમિતિ. હવે આપણે જોવાનું છે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. તો આખા વર્તુળના ક્ષેત્રફળનો જ એક આ ભાગ આપણે કાપી લીધો હોય એવું બને કે નહીં? તો આખા વર્તુળમાં એનું ક્ષેત્રફળ શું હોય, πr². હવે જેમ આ થીટા એટલે કે ખૂણો નાનો થશે એમ વૃતાંશ નાનો થશે, એટલે કે એને રોકેલી જગ્યા ઘટશે. જેમ ખૂણો મોટો થશે એમ વૃતાંશ મોટું થશે, એટલે કે વૃતાંશનું ક્ષેત્રફળ વધશે. તો આનો આધાર કોની ઉપર હશે, થીટા ઉપર. તો આના ગુણાકારમાં થીટાના છેદમાં 360 મૂકવા પડે, એટલે કે થીટા, તો કે આખા વર્તુળનો ખૂણો 360 છે, તો એનો કેટલામો ભાગ છે આ થીટા બનાવે છે એની ઉપર આપણને આ પ્રદેશનું ક્ષેત્રફળ મળે. તો આના બરાબર આપણે શું લખી શકીએ, πr² ગુણ્યા થીટાના છેદમાં 360, અથવા તો આમય લખી શકાય πr² થીટા છેદમાં 360. યાદ રાખશું ચાપની લંબાઈ વખતે πr થીટા છેદમાં 180 થયા હતા. 180 શા માટે થયા, કેમ કે બગડો ઉડી ગયો હતો, તો અહીંયા એ ઉડશે નહીં, એટલા માટે અહીંયા છેદમાં 360 જ વધશે. ગુરુ વૃતાંશ જોતું હોય તો πr² થીટાની જગ્યાએ શું આવશે, આ સાઈડનો ખૂણો, અને એ સાઈડનો ખૂણો કેટલો હશે, 360 માઈનસ થીટા છેદમાં 360. આની જેમ આપણે અહીં લખ્યું હતું એ જ રીતે અહીં લખી શકાય. પણ આનું બીજું સૂત્ર છે, વર્તુળના ક્ષેત્રફળ એટલે કે આખું ક્ષેત્રફળ હોય એમાંથી આપણે લઘુ વૃતાંશ માઈનસ કરી દઈએ, એટલે કે માઈનસ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શું હતું,
પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી આટલો કટકો આપણે કાઢી લઈએ તો ઉપરનો ભાગ વધે અને એ કોણ છે ગુરુ વૃતાંશ તો ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ બે સૂત્રથી મળશે આ રીતે અને આની મદદથી ત્યાર પછી આપણે જોઈએ વૃત્તખંડ ખંડ એટલે કોઈ પણ ભાગ તો વૃત્ત એટલે કે વર્તુળનો કોઈ ભાગ કરવામાં આવે એને કહેવાય વૃત્તખંડ કોઈ પણ રેખાખંડ વડે વર્તુળને આપણે ક્યાંકથી આમ કાપી લઈએ તો જો નીચેનો એક ભાગ થયો અને એક ભાગ થયો ઉપરનો તો ઉપરનો ભાગ જો મોટો દેખાય છે તો એ ગુરુ વૃત્તખંડ આ નાનો ભાગ છે એ લઘુ વૃત્તખંડ ટૂંકમાં કોઈ પણ જીવા અને એને સંગત ચાપ એના દ્વારા રચાતો આ વિસ્તાર એટલે વૃત્તખંડ વૃત્તખંડ શેનો બનેલો હોય જીવા અને ચાપ વૃતાંશ તો કે બે ત્રિજ્યાઓ અને ચાપ આ બેમાં આટલો ફેરફાર થાય હવે જો આપણે અર્ધ વૃત્તખંડ જોતું હોય તો જીવાથી વ્યાસ બની જાય તો અર્ધ વૃત્તખંડ અર્ધ વૃતાંશ અને અર્ધ વર્તુળ ત્રણે ત્રણ વસ્તુ એક જ બનશે હવે આપણે આ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું હોય તો આના માટે આની જેમ ડાયરેક્ટ એકેય સૂત્ર નથી તો વૃત્તખંડનું ક્ષેત્રફળ કઈ રીતે મળે તો એના માટે હું અહીંયા બે ત્રિજ્યાઓ દોરું માનો કે કેન્દ્ર O અહીંયા આપણે બિંદુ લઈ લઈએ P અહીંયા લઈ લઈએ Q તો આપણે આ પ્રદેશનું ક્ષેત્રફળ જોઈએ છે લઘુ વૃત્તખંડનું તો એનું ક્ષેત્રફળ જોતું હોય તો જો આ શું થશે વૃતાંશ એટલે કે આવો ભાગ થઈ ગયો આ થોડીક વાર અંદરનો રેખાખંડ ભૂલી જઈએ તો જો આકૃતિ કેવી બનશે આ રીતે જો આપણે અંદરનો રેખાખંડ બનાવશું તો આ વૃત્તખંડ થઈ ગયો આને કાઢી નાખીએ તો વૃતાંશ થઈ ગયું તો આ વૃતાંશનું ક્ષેત્રફળ એટલે કયું વૃતાંશ છે વૃતાંશ OAPBO OAPBO એટલે આખું વૃતાંશ જ થયું ને વૃતાંશનું ક્ષેત્રફળ તો એનું સૂત્ર તો આપણી પાસે છે જો પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 તો હું અહીંયા થીટા લખી શકું લખવું હોય તો અને આ સૂત્ર અહીંયા આની જગ્યાએ મૂકવું હોય તો એ મૂકી શકાય પણ એ વૃતાંશનું મેળવું આપણે શું જોઈએ છે આ હવે આપણે અહીંથી આમ જોડીએ તો જો એમાં આખાઈમાંથી આ ત્રિકોણ બાદ કરી દઈએ તો આટલો પ્રદેશ વધશે કે નહીં એનો મતલબ એમ કે આ વૃતાંશમાંથી ઉપરનો ત્રિકોણ જો માઈનસ કરી દઈએ તો આપણને શું મળશે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળે અને ઉપરનો ત્રિકોણ એટલે કયો તો કે માઈનસ OAB નું ક્ષેત્રફળ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ થશે કે નહીં આપણે હજી એને થોડું વ્યવસ્થિત સમજીએ માની લ્યો કે આપણને એક વૃતાંશ આપ્યો છે હું એમાંથી ખાલી એક વૃતાંશનો ભાગ કાપી દઉં અને અલગ આકૃતિ દોરું તો વૃતાંશ આવો ભાગ બનાવશે અને જો આપણે અહીંથી આમ જોડી દેશું O A B અને અહીંયા P તો જો આ આખો આટલો લેશું તો એ વૃતાંશ થયો વૃતાંશમાંથી આ ત્રિકોણ છે એને માઈનસ કરી દઈએ તો આ ભાગ વધે અને આ કોણ છે તો કે વૃત્તખંડ તો આપણે અહીં લખી શકીએ આ રીતે આ વૃતાંશનું ક્ષેત્રફળ માઈનસ આ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ વૃત્તખંડનું જોતું હોય તો ગુરુ વૃત્તખંડનું તો એના માટે બે સૂત્ર છે એક પાઈ આર સ્ક્વેર એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ આખાઈનું ક્ષેત્રફળ માઈનસ ખાલી આ લઘુ વૃત્તખંડ બાદ કરી દઈએ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ તો એક સૂત્ર આ થઈ ગયું બીજું માની લ્યો કે આપણને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ નથી આપ્યું તો એના માટે આપણી પાસે ગુરુ વૃત્તખંડ છે કેવો તો કે આ રીતે આમ અહીંયા ક્યાંક કેન્દ્ર હોય જે ભાગમાં વર્તુળનું કેન્દ્ર હશે એ ગુરુ વૃત્તખંડ કેન્દ્ર નથી એ લઘુ વૃત્તખંડ તો આવો પ્રદેશ બન્યો હવે આપણે આ બે ત્રિજ્યાઓને જોડીએ તો જો અહીંયાથી આ જે પ્રદેશ મળ્યો આપણે થોડીક વાર માટે આ જીવા કાઢી નાખીએ તો આ શું થયું ગુરુ વૃતાંશમાં ત્રિકોણનું ક્ષેત્રફળ ઉમેરી દઈએ આ બેનો સરવાળો કરીએ તો આખો વૃત્તખંડ થાય કે ના થાય તો અહીંયા અથવા કરીને આપણે શું લખી શકીએ તો કે વૃતાંશ કયો OAQB નું ક્ષેત્રફળ પ્લસ
ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે OAB નું ક્ષેત્રફળ. આપણને 1 માર્ક્સ ની અંદર આવા પ્રશ્નો પૂછાઈ શકે, જેમ કે ઓપ્શન આપ્યા હોય 4, નીચેનામાંથી કયું ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ છે? તો ગુરુ વૃત્તખંડના ક્ષેત્રફળમાં આ સૂત્ર આપ્યું હોય તો આ લખવાનું, સોરી એક ઓપ્શન આવો આપ્યો હોય તો આ સાચો, અને આ ઓપ્શન આપ્યો હોય તો આ સાચો, એટલે આપણે બેયને યાદ રાખવા પડશે. તો ગુરુ વૃત્તખંડના ક્ષેત્રફળ, વૃતાંશના ક્ષેત્રફળ અને ચાપની લંબાઈના સૂત્ર, આ બધા સૂત્રોને આપણે વ્યવસ્થિત યાદ રાખવા પડશે. હવે જે આપણે વૃતાંશના ક્ષેત્રફળના સૂત્રો જોયા, એની અંદર શું જોયું? તો કે વૃતાંશનું ક્ષેત્રફળ πr² θ છેદમાં 360 આવું છે. અને આ સૂત્ર બે માટે સાચું છે, જેમ કે અહીં ખૂણો બદલે, અહીંયા ખૂણો જ છે અને અહીંયા પણ ખૂણો જ છે, તો બે ખરેખર બાકીની એક જ વસ્તુ બતાવે છે. તો હું વ્યાપક રીતે આમ લખું πr² θ છેદમાં 360, તો આ વૃતાંશનું ક્ષેત્રફળ થયું. વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર આ, તો આના બરાબર આમે લખાય πr θ ગુણ્યા r. r² હતા એને આપણે શું લખી નાખ્યું? r ગુણ્યા r છેદમાં 360, એને આમ લખાય 180 ગુણ્યા 2 લખાય. હવે જો આને ધ્યાનથી જોશું તો આ કોણ છે? πr θ છેદમાં 180, ચાપની લંબાઈ એટલે કે l. તો આની જગ્યાએ આપણે l ગુણ્યા r ના છેદમાં 2, અને આમે લખાય 1/2 rl લખાય. તો આ શું થયું? વૃતાંશનું ક્ષેત્રફળ. તો યાદ રાખવાનું છે, આ પણ 1 માર્ક્સમાં પૂછાઈ શકે. 4 ઓપ્શન આપ્યા હોય, નીચેનામાંથી કયું વૃતાંશનું ક્ષેત્રફળ છે? તો આવો ઓપ્શન ના આપેલો હોય તો આપણો આવો ઓપ્શન આપેલો હશે 1/2 rl, જ્યાં l કોણ છે? ચાપની લંબાઈ. તો વૃતાંશ માટેના બે સૂત્રો છે, એક આ અને એક આ. બેયને વ્યવસ્થિત યાદ રાખવાના છે. ક્યારે કોનો ઉપયોગ કરવો એ કેમ ખબર પડશે? તો કે જ્યારે ચાપની લંબાઈ આપી હોય ત્યારે આ સૂત્ર વાપરવું પડશે, જ્યારે ખૂણો આપેલો હશે થીટા બે ત્રિજ્યા વચ્ચેનો, ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકશું. આપણે હમણાં આટલી વસ્તુઓની ચર્ચા કરી. ચાપ વિશે, ચાપની લંબાઈ, લઘુચાપ, ગુરુચાપ, આ બધાની વાત કરી. એ જ રીતે વૃતાંશમાં વૃતાંશની પરિમિતિ, એનું ક્ષેત્રફળ, લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશ માટે. એ જ રીતે વૃત્તખંડમાં લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ જોયું. તો હવે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળમાં શું હતું? તો કે આ વૃતાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ તો આપણને આ વૃતાંશનું વૃત્તખંડનું ક્ષેત્રફળ મળે. તો એના માટે મેં લખ્યું છે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે કે અહીંથી આટલા ભાગનું બરાબર વૃતાંશ OAPBO. OAPBO એટલે આટલો ભાગ આખો આવી ગયો, એનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ. તો હવે આમાં આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ, જો આનું સૂત્ર તો આપણી પાસે છે જ, કોનું? વૃતાંશનું. કયું? πr² θ છેદમાં 360. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવવું તો એની આપણે અલગથી ચર્ચા કરીએ. આપણે અહીં ત્રિકોણ અલગ દોરીએ, OAB. આ બે જ માપ આપણી પાસે હશે, જે બે ત્રિજ્યાઓ છે, અને એક હશે થીટા એટલે કે અહીંયા જે ખૂણો આપ્યો છે એનું માપ આપણી પાસે છે. ત્રિજ્યા આપણને આપી દીધી હોય ત્યારની વાત આપણે કરીએ છીએ. હવે અને એક ખૂણો આપી દીધો હોય તો જો આ ત્રિકોણ સમદ્વિબાજુ થાય, જો આનું માપ r હોય તો સમબાજુ ત્રિકોણ થઈ ગયો. તો આપણી પાસે સૂત્ર છે √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. પણ આના માટે આપણે અલગથી એનું ક્ષેત્રફળ મેળવવું પડે. તો જો આપણે આની ઉપર આમ લંબ દોરીએ તો આ બે બાજુ સરખી થશે. આખો ખૂણો હતો થીટા, તો આ બે ખૂણા કેટલાના થશે? થીટાના છેદમાં 2. અડધા ખૂણા થઈ જશે 2. સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલે આ મધ્યગાય હોય, વિધેય હોય અને ખૂણાનો દ્વિભાજક પણ હોય. તો આપણે ત્રિકોણમિતિ ભણી ગયા. જો આની અંદર sin નો ઉપયોગ કરીએ તો શું થાય? sin ખૂણો છે થીટાના છેદમાં 2 બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ થશે. સામેની બાજુ કોણ છે? માનો કે આપણે નામ આપી દઈએ d, તો AD ના છેદમાં કર્ણ થશે r. એ જ રીતે cos θ નો ઉપયોગ કરીએ
તો cos થીટા માટે શું થશે cos થીટા બાય 2 બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ કોણ છે OD છેદમાં કર્ણ R થઈ કે ના થાય આવું. હવે આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ જોતું હોય તો ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો કોણ થશે વેધ થશે OD અને પાયો કોણ થશે AB થશે આવું. તો હવે 1/2 OD આમાંથી OD ને કરતા બનાવીએ શું થાય R cos થીટા બાય 2 થશે. એ જ રીતે ગુણ્યા AB. તો જો અહીંયા AB નથી પણ AD છે તો AD બરાબર શું હોય 1/2 AB, કેમ કે આખાઈ કરતા અડધું હોય તો આપણે અહીંયા શું લખી શકશું 1/2 ગુણ્યા પહેલા તો અહીંયા AD એટલે અહીંયા AB ને કરતા બનાવશું તો AB બરાબર થશે 2AD. તો અહીંયા આપણે 2AD લખી શકીએ એટલે કે ગુણાકારમાં 2 ગુણ્યા AD. AD ને આમાંથી કરતા બનાવશું તો શું થશે R sin થીટા બાય 2. બગડો અને આ બગડો ઉડી જશે તો વધ્યું શું હવે R ગુણ્યા R એટલે R સ્ક્વેર ઇન્ટુ sin થીટા બાય 2 ઇન્ટુ cos થીટા બાય 2 થશે કે નહીં. આ શું મળ્યું આપણને આ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ અહીંયા મૂકી શકીએ તો આપણને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળનું સૂત્ર શું મળશે તો પેલા વૃતાંશનું ક્ષેત્રફળ એટલે કે પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે r સ્ક્વેર sin થીટા બાય 2 ઇન્ટુ cos થીટા બાય 2. તો આનો ઉપયોગ કરીને પણ આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવી શકીએ. લઘુ વૃત્તખંડનું મળી ગયું. ગુરુ વૃત્તખંડ માટે શું હોય તો કે વર્તુળના ક્ષેત્રફળમાંથી આખાઈમાંથી આ લઘુ વૃત્તખંડનું બાદ કરી દઈએ એટલે આપણને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળશે. તો આપણે આગળ ઉદાહરણની અંદર આ પ્રકારનો પ્રશ્ન એટલે કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવા માટે બે રીતનો ઉપયોગ કરશું, આ સૂત્રની મદદથી અને આ સૂત્રની મદદથી. જેમાં આપણને સહેલું લાગે જેની મદદથી આપણે ફટાફટ ગણતરી કરી શકીએ એનો ઉપયોગ આપણે કરી શકશું.